નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી માનવતા અને પર્યાવરણ પ્રેમને ઉજાગર કરતા એક સમાચાર સામે આવે છે. ચલાલા મીઠાપુર ખાતે આવેલ સંસ્કૃત શક્તિ ગુરુકુલ દ્વારા ચકલી સંવર્ધન માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધારી તાલુકાના ચલાલા મીઠાપુર હાઈવે પર આવેલ સંસ્કૃત શક્તિ ગુરુકુલ આજે ચકલીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું. સંત શ્રી ડોક્ટર રતિદાદાના આશીર્વાદ સાથે પર્યાવરણ અને પક્ષીઓના રક્ષણ માટે અહીં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉનાળાની શરૂઆત પૂર્વે જ અબોલ પક્ષીઓને આશરો અને પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી 1000થી વધુ માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહેશ મહેતા અને શીતલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંસ્થાની ખાસિયત એ છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને અત્યાર સુધીમાં કુલ 5 લાખથી વધુ ચકલીના માળા વિતરણ કરી ચૂક્યા છે. આ આંકડો જ સંસ્થાની પક્ષીઓ પ્રત્યેની સંવેદના અને સમર્પણની સાક્ષી પૂરે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા કે જેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. ગાયત્રી પરિવાર એટલે માત્ર યજ્ઞ કે હોમ હવન વિધિ વિધાન કરતી સંસ્થા નથી. ગાયત્રી પરિવાર એટલે આખા વિશ્વની અંદર ગાયત્રી પરિવારની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. જેમાં ક્યાંય ભૂકંપ આવ્યો હોય, ક્યાંય પૂર આવ્યું હોય, ક્યાંય વાવાઝોડું આવ્યું હોય તો એ જગ્યાએ પણ ગાયત્રી પરિવાર પહોંચે છે. એવી જ આ સંસ્થા ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ કે જ્યાં આજે એક અનોખી ઉજવણી કરવામાં આવી છે. વિશ્વ ચકલી દિવસના ભાગરૂપે ચકલી બચાવો અભિયાન 1000 પક્ષીના કુંડા અને 1000 પક્ષીના માળા એક સાથે બનાવી અને એક સાથે વિતરણ કરી અને ગાયત્રી પરિવારે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ ચકલીના માળામાં ચકલાઓ ઘર બનાવશે, એનો બંગલો બનાવશે, એમના બચ્ચાઓને સારી રીતે સાચવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે કુંડું છે એમાં પક્ષીઓ પાણી પી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ ગાયત્રી પરિવાર દ્વારા બધા જ લોકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. તો આવો આપણે પણ આ પક્ષીનો માળો, પક્ષીનું કુંડું ઘરે બાંધીએ અને આપણા હાથે 2-3-4 ચકલાઓનું જીવન બચાવીએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ હોંશે હોંશે માળાઓ સ્વીકારીને પોતાના ઘરના આંગણે કે અગાશી પર તેને લગાડવાનો સંકલ્પ કર્યો હતો. પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ચકલીઓનું અસ્તિત્વ ટકાવી રાખવું એ અનિવાર્ય છે અને આ દિશામાં સંસ્કૃત શક્તિ ગુરુકુલની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.